ॐ गं गणपतये नमः। ॐ ऐं સરસ્વત્યે નમઃ. આગળ આપણે જોયું કે ભગવાને નિર્ગુણ નિરાકાર અને સગુણ સાકારની ઉપાસના કરવાવાળાઓમાં સગુણ સાકાર ઉપાસનાને શ્રેષ્ઠ બતાવી. અર્જુનને સગુણ સાકારની ઉપાસના કરવાની આજ્ઞા કરી. આ ઉપાસના અંતર્ગત ભગવાને ઈશ્વર પ્રાપ્તિના 4 સાધનો પણ બતાવ્યા અને હવે આ ચારેય સાધનો વડે સિદ્ધાવસ્થાને પ્રાપ્ત કરેલા ભગવાનના પ્રિય ભક્તોના લક્ષણોનું વર્ણન કરતાં ભગવાન કહે છે, અદ્વેષ્ટા સર્વભૂતાનાં મૈત્રઃ કરુણ એવ ચ નિર્મમો નિરહંકારઃ સમ દુઃખ સુખ ક્ષમી. જે કોઈનો દ્વેષ કરતો નથી, સૌનો મિત્ર છે, દયાળુ છે, આસક્તિ વિનાનો છે, અભિમાની નથી, સુખ દુઃખમાં સંભાવવાળો છે અને ક્ષમાશીલ છે. આવો ભક્ત મને બહુ પ્રિય છે. દ્વેષ સામાન્ય રીતે સ્પર્ધાથી કે કોઈના વિશેષ ગુણોને સહન ન કરી શકવાથી, યા તો કોઈની સફળતાને સહન ન કરી શકવાથી, યા સમાજમાં પ્રાપ્ત થતા માનને ન સહન કરી શકવાથી થતો હોય છે. જેનામાં આવો કોઈ દ્વેષ ન હોય તે ભક્ત મને ગમે છે. ભક્તના અંતઃકરણમાં બધા સાથે મૈત્રી અને કરુણાનો વ્યવહાર પણ હોય છે, પરંતુ કોઈના પ્રત્યે મમતા હોતી નથી અને તેથી પોતાની માલિકીની વસ્તુનો સ્વામિત્વ ભાવ હોતો નથી. વળી અહંકારના નશાથી મુક્ત હોય છે અને સુખ તથા દુઃખમાં સંભાવ રાખનાર હોય છે તથા પોતાના પ્રત્યે અપરાધ કરનારાને પણ ક્ષમા આપવાની ભાવનાવાળો હોય છે. વળી આગળ કહે છે, સંતુષ્ટ સતતમ યોગી યતાત્મા દ્રઢ નિશ્ચય મય્યર્પિત મનોબુદ્ધિર યો મે ભક્ત સમે પ્રિય. જે સંતુષ્ટ હોય, યોગી હોય, સાધક હોય, દ્રઢ નિશ્ચયી હોય, ઈશ્વરાર્પિત મન અને બુદ્ધિવાળો હોય, આવો જે મારો ભક્ત હોય તે મને પ્રિય છે. અહીં સંતુષ્ટની સાથે સતતમ પદ આપીને ભગવાને નિત્ય નિરંતર રહેવાવાળા સંતોષની તરફ લક્ષ્ય કરાવ્યું છે. વાસ્તવમાં કોઈનો પણ પરમાત્માથી વિયોગ થઈ શકતો નથી. એ વાસ્તવિકતાને આત્મસાત કરી શકે તે યોગી છે. વળી જે યતાત્મા છે, એટલે કે જેના મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો પર પૂર્ણ અધિકાર છે તથા જે દ્રઢ નિશ્ચયી છે અને જેણે ભગવત પ્રાપ્તિને જ પોતાના જીવનનો ઉદ્દેશ્ય બનાવી લીધો છે, એવો ભક્ત મને પ્રિય છે. વળી આગળ કહે છે, યસ્માન્નો દ્વિજતે લોકો લોકાન્નો દ્વિજતે ચય હર્ષામર્ષ ભયોદ્વેગેર મુક્તો યસશ્ચ મે પ્રિય. જેનાથી લોકોને ઉદ્વેગ ન થાય અને જે લોકોથી ઉદ્વેગ ન પામે, હર્ષ, ભય, દુઃખ વગેરેના વેગોથી જે મુક્ત હોય, તેવો ભક્ત મને ઈશ્વરને પ્રિય છે. ઉદ્વેગ એ બીજાની ક્રિયા પ્રતિક્રિયાથી થતો હોય છે. સૌની વચ્ચે રહેનાર વ્યક્તિ આવા પ્રસંગોથી સર્વથા મુક્ત રહી શકતી નથી. પરંતુ જે લોકોની ક્રિયા પ્રતિક્રિયાથી ઉદ્વેગ પામતો નથી અને ક્રિયા પ્રતિક્રિયાને પચાવી જાય છે, તેવો ભક્ત ભગવાનને બહુ પ્રિય લાગે છે. વળી સંસારમાં રહેનારા ભક્તોના જીવનમાં સુખ અને દુઃખ તો આવે જ છે, પરંતુ સુખ હોય કે દુઃખ, તેમાં તેમની સ્થિરતા ન ગુમાવે એ ભક્તિની પરાકાષ્ઠા છે. આવી જ રીતે ભક્તોના જીવનમાં પણ અનિષ્ટોનો ભય
ઊભો થતો જ હોય છે, પરંતુ ભગવાન દ્વારા રક્ષણ થઈ રહ્યું છે એ દ્રઢ પ્રતીતિ ભક્તને નિર્ભય બનાવે છે. આજે બસ આટલું જ. હરિ ઓમ.